હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના અત્યારે આપણે તમારે વર્કબુક સોલ્યુશનના વિડીયોઝ છે એ રોજ અપલોડ થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે 10મો પાર્ટ છે, હલે છે બરાબર. એનું જે વિદ્યાર્થી મિત્રો વર્કબુક છે એ વર્કબુકનું સોલ્યુશન કરશું આ પાર્ટમાં. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ ચાલુ કર્યા પહેલાં વિદ્યાર્થી મિત્રો, સાઇના ક્લાસીસ દ્વારા એક અત્યારે ઓફર ચાલી રહી છે, તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો. જો તમારે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2નું આખો જે બધા પાર્ટનું એકી સાથે PDF ફાઇલ સોલ્યુશન રૂપે તમારે જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે, 9909460759. એ નંબર ઉપર તમારે 95 રૂપીસનું પેમેન્ટ કરી સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે. અને એ PDF ફાઇલમાં વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2 એટલે કે 8મા પાર્ટથી લઈ અને 15 પાર્ટ અને પાછળના જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો વર્કબુકમાં આવે છે, એટલે કે તમારે સેમેસ્ટર 2ની આખી વર્કબુક છે એની PDF ફાઇલ તમને મળી જશે. અને એ PDF ફાઇલમાંથી વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરી શકો. તો વધારે સમય ન રહેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 10મો પાર્ટ હલે છે બરોબર. પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પૂરવાની છે બરોબર. તો જહાજોની સંગાત ઘસડાય દરિયો અને ખડકોની છાતીથી અફડાય દરિયો બરોબર. તો અહીંયા આવશે અફડાય. બીજું, સમયની ગુફાઓમાં પડઘાય દરિયો, મૂકો શંખ કાને તો સંભળાય દરિયો. તો બીજીમાં વિદ્યાર્થી મિત્રો સંભળાય આવશે બરોબર. પછી ત્રીજીમાં તરસ્યો, બાષ્પ ડોકાય અને વગોવાય. ખરા ખોટા છે વિદ્યાર્થી મિત્રો, હોડીઓ દરિયાને લઈને વહી જાય છે, ખોટું બરોબર. એવી જ રીતે બીજું સાચું, ત્રીજું પણ સાચું અને ચોથું ખોટું. પ્રશ્નોના ઉત્તર વાક્યમાં લખવાના છે એક એક. દરિયો તરસ્યો થાય ત્યારે તે શું કરે છે? તો કે દરિયો તરસ્યો થાય ત્યારે એ પૃથ્વી પર વહેતી અસંખ્ય નદીઓ પી જાય છે બરોબર, નદીઓને. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો આન્સર છે. એવી જ રીતે બીજો પણ જોઈ શકો છો અહીંયા, ત્રીજો, દરિયાને સૂર્યના કિરણો સતાવે છે ત્યારે તે શું કરે છે. ચોથો ટૂંકમાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો, દરિયો જગતમાં ક્યારે વગોવાય છે? તો કે તોફાનોના ભોગ બનીને દરિયામાં ડૂબી જનારા કે હાથે કરીને જોખમ ખેડીને દરિયામાં ઝંપલાવીને ડૂબી જનારા લોકો પોતે ડૂબી જાય છે ત્યારે તેમને કોઈ રોકી શકતા નથી, પરંતુ આ રીતે જ્યારે લોકો ડૂબી જાય છે ત્યારે દરિયો જગતમાં વગોવાય છે. બીજો પ્રશ્ન છે, ખડકોની છાતીથી અફડાય દરિયો, આ કાવ્ય પંક્તિઓનો અર્થ સમજાવો બરોબર. એ તો સરસ મજાનું તમે જોઈ શકો છો. એવી જ રીતે ત્રીજો, ચોથો બરોબર. આગળ, ટીટોળી અને સાગરની અધૂરી વાર્તા પૂર્ણ કરો. તો અહીં સરસ મજાની વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરી અને આખી વાર્તા છે એ લખી શકો. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો હલે છે કાવ્યને આધારે દરિયાનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા વર્ણન તમે જોઈ શકો છો. મોટા મોટા જંગી જહાજોના વેગ સાથે દરિયો ઘસડાતો જોવા મળે છે. દરિયો કાળમીટ ખડકોથી સાથે ક્યાંક અથડાય છે. દરિયો ઘૂંઘવાટા કરે છે ત્યારે પડઘા સંભળાય છે. સરસ મજાનું તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો. પછી કાવ્યપંક્તિનો અર્થ સમજાવવાનો છે. કાવ્યપંક્તિનું ગદ્યમાં રૂપાંતર કરો. એ વિદ્યાર્થી મિત્રો પણ પ્રશ્નનો જવાબ તમને અહીંથી મળી જશે. કાવ્યપંક્તિનો અર્થ સમજી પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નોના ઉત્તર લખવાના છે ગાઈસ. કિનારાને શું લાગી રહ્યું છે? તો કે કિનારાને લાગી રહ્યું છે કે અમે દરિયાને બાંધી દીધો છે. એવી જ રીતે દરિયાની લેણદેણ કોની સાથે છે? તો કે દરિયાની લેણદેણ ઊંચા આકાશ સાથે છે. દરિયો મનમોજી છે એવો ભાવ દર્શાવતી પંક્તિ લખો. તો કે દરિયો મનમોજી છે એવો ભાવ દર્શાવતી પંક્તિ, પણ દરિયો તો પોતાનામાં ઉછળ્યા કરે છે. દરિયાને વરસાદ ઉછીનો માગવો પડતો નથી એવું શા માટે કહ્યું? તો કે દરિયો જ તો વરસાદનું મૂળ છે, કારણ કે સૂરજની ગરમીથી દરિયાના પાણીની વરાળ બની ને ઊંચે આકાશમાં ચડે છે અને તેનું વાદળ બંધાય છે. પછી હવાના દબાણ પ્રમાણે પવન સાથે આપોઆપ જ દરિયા ઉપર વરસાદ વરસે છે. તેથી કહ્યું છે કે દરિયાને વરસાદ ઉછીનો માગવો પડતો નથી. ખડકાને કેવા કહ્યા છે ને શા માટે? તો કે ખડકોને કાળમીન કહ્યા છે કારણ કે તે એક જાતનો ઘણો કઠણ અને કાળો પથ્થર છે. તેથી તેની સાથે દરિયાના વિકરાળ મોજા ગમે તેટલા અથડાય કે અફડાય તો એને એની અસર થતી નથી. 9મો પ્રશ્ન, હલે છે કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દો લખો. તો વહી જાય, ભળી જાય અહીં જોઈ શકો છો ગાઈસ તમે. જોડણી સુધારીને લખવાના છે. 10 8 8 જોડણી પણ અહીંયા તમે જોઈ શકો છો.
શબ્દ સમૂહ માટે એક એક, બરાબર. હોડી ચલાવવાનો ચાટવો એટલે કે હલેસું. થોડે થોડે બહાર કાઢવું એટલે કે ઉલેચવું. આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય છે એ કલ્પિત રેખા તો ક્ષિતિજ. માછલા, પંખી વગેરે પકડવા માટેની જાળ એટલે કે એને જાળ કહેવાય, બરાબર, જાળીને. ક્રમમાં ગોઠવવાના છે ગાઈસ. હલેસું, દરિયો, ગગન, આંખ તો આંખ, ગગન, દરિયો, હલેસું. જોઈ શકો છો તમે ગાઈસ. પછી વિદ્યાર્થી મિત્રો 13મો પ્રશ્ન. આપેલા ફકરાને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. શું છે ફકરો પહેલાં સમજી લઈએ. ભારતના બધા રાજ્યોમાં ગુજરાત સૌથી અનોખું રાજ્ય છે. ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો. આશરે 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે અનેક નાના મોટા બંદરો આવેલા છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એમ બે મોટા અખાત આવેલા છે, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો શું છે એનું ટ્રાન્સલેશન કઈ રીતે કરશું એ જોઈએ. તો ગુજરાત ઇઝ એ યુનિક સ્ટેટ એમોંગ ઓલ ધ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા. ગુજરાત ઇઝ ધ લોંગેસ્ટ કોસ્ટ લાઇન. There are many small and big ports along about 16 kilometers long coastline. Coastline વિદ્યાર્થી મિત્રો એટલે કે દરિયાનો જે કિનારો લાંબો, બરોબર. The Gulf of Kutch and the Gulf of Khambat are the two large gulfs, બરોબર. ગલ્ફ મીન્સ વિદ્યાર્થી મિત્રો અખાત. દરિયા કિનારો છે એ 1600 કિલોમીટર છે વિદ્યાર્થી મિત્રો. એક વાત યાદ રાખી લેજો કે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો કોઈ પણ રાજ્યને હોય તો એ છે ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આપણે ગુજરાતીઓ આપણા ગુજરાતમાં સૌથી વધારે દરિયાનો કિનારો છે એ દરિયા કિનારો છે. અને કેટલો તો કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આ પ્રશ્નની તૈયારી સારી રીતે કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ 13 પ્રશ્ન છે એ આપણે સોલ્યુશનમાં કમ્પ્લીટ કવર કર્યા છે. એ વિદ્યાર્થી મિત્રો જો આની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે જે 5 થી 6 પાઠ જેટલા ટેક્સ્ટબુક સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં તમારે પાઠ પૂરો થઈ જાય અને પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં પાછળ સ્વાધ્યાય આવે છે એના વિડીયોઝ પણ કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનના અપલોડ કરી દીધા છે ચેનલ ઉપર. તમે ન જોયા હોય તો એ પણ જોઈ શકો છો. ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને વિદ્યાર્થી મિત્રો તમે અથવા કોર્સમાં જઈને પણ તમે તમારું ધોરણ સિલેક્ટ કરશો એટલે તમને તરત જ બધા જ વિડીયોઝ છે એ વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને મળી જશે અને ત્યાંથી પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે આખા બધા પાઠની એકી સાથે તમારે સેમેસ્ટર 2ની PDF ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે નીચે નંબર આપેલો છે તેમાં તમારે 95 રૂપીસનું પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ શેર કરો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે અને એ PDF ફાઇલમાંથી તમે તૈયારી કરી શકો. તો હાલ પૂરતું એટલું જ વિદ્યાર્થી મિત્રો. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.